અહીંયા ગાડી હું ઊભી રખાવી હે? આ તો વેબ્રિજ ચાલુ છે 24 કલાક એનું છે પણ ઈ જોઈને તારે વેબ્રિજ નું તારે શું કામ છે? હમણાં લાગતું નથી હું ખાઈ ખાઈને દેહમાં આવીને જાડી થઈ ગઈ હોય એવું. તો ઈ દવાખાને વજન કરાવવાના હોય, વેબ્રિજે નો કરાવવાના હોય. અરે ભગવાન, તમને કઈ ખબર જ નથી પડતી. આ વેબ્રિજે આખરે મારે વજન કરી દેવો છે, કરાવવાનું જ હોય. ક્યાં કરાવવાનો હોય? અહીંયા ત્યાં ઊભી રહેતો આ ઊભી રહે કે વજન તો થતો નથી. એટલે ઈ ભાઈ તું ફોન કરે એટલે તારો વજન કરી દે, પછી ધક્કો ખાય નો કરી દે. આ વેબ્રિજ છે, વેબ્રિજ મતલબ કે રેતીની ગાડીઓ હોય, આ ટનમાં વજન થાય. જો વાં કેટલું લખ્યું 24 × 50 ટન. તું ટનમાં છો? તું ટનમાં નથી, હજી કિલોમાં છો. ટનમાં થઈને ત્યાં તને અહીંયા હું લઈને આવીશ. 24 કલાકમાં કરી દે તો એને ગમે ત્યારે આવીને કરી દેવો પડે વજન. એટલે તારે અહીંયા આવવું પડે, ઈ તને અહીંયા આવીને ન કરી દે વજન. ઓકે, હું આવીને 24 કલાક એટલે રાત દી ગમે ત્યારે 24 કલાકમાં વજન કરી દે એવું લખેલું છે તો મને કરી દેવો પડે અત્યારે મારું વજન. તો પણ ઈ ભાઈ હાજર નથી, જો બંધ છે, પણ એને લખ્યું 24 કલાક 50 ટન. એનો મતલબ શું થતો છે? ઈ ટન એટલે તેને એમ નામ લખ્યું હોય ટન. ટન એટલે એમ નામ ન લખ્યું હોય, ટન વજનમાં આવે. એ આપણા મંદિરમાં ઘંટા વગાડીને કેમ થાય ટન? એમ નહીં, હું ઓલું તને કહેતો તો તારો વજન કરાવવો હોય ને તારે તો હાલ આપણે દવાખાને જાય. એટલે ડોક્ટર પાસે મને ગાંડી હોય એટલે ઇન્જેક્શન દેવડાવી દેવું. ઇન્જેક્શન દેવડાવવાની વાત નથી, તારે વજન કરાવવો હોય ને એટલે. તે વજન અહીંયા વેબ્રિજ એટલે વજન કરીને દે, આને કાંઈ ખબર નથી પડતી. હું મારા જોલા ભાઈ બારી ખોલી, જોલા ભાઈ બારી ખોલી, જા 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 ને વજન કરી દે, જા. એટલે તમારે પૂછવા આવવું પડે, એકલી ન જાઓ. પણ કાંટા ઉપર ઊભી રહે ને, વજન થઈ જાય તારો. જા, હા વજન થઈ જાય. એ ભાઈ કેટલા ટન વજન થયો આનો? 60 કિલો. 60 કિલો વજન. કિલો નહીં, ટનમાં વજન 60 ટન. ઓલો 50 ટન જ જે વજન ઉપાડે ને ત્યાં 60 ટન વજન કરાવ્યો. વિચાર તો કર. એવું ટન એટલે નાનું થાય, કિલો એટલે વધારે થાય. એ ભાઈ પૂછ દે ટન એટલે કેટલું થાય? એ ટન એટલે એ ભાઈ જ નથી કીધું કે બેન ઓછું થાય, તમ તાર ઉપાધિ કરો માં હજી 40-50 કિલો ટન વધારે નાખો. ટન એટલે ઓછું ન થાય ભલામણ. ટન એટલે કેટલા કિલોમાં ઈ ટન આવે ત્યારે ટન થાય. તમને કઈ ખબર જ નથી પડતી. મારું વજન થઈ ગયો ને 60 કિલો વજન છે. હાલો 60 કિલો જ છે. અલા ઓલા ભાઈ એમ કે 60 કિલો જ છે. અલા નો ભાઈ પણ કાંટો તો 24 × 50 ટન લખ્યું હોય. ઈ કાંટો ભલ લખ્યો ના એમ ટન એટલે સારું લાગે આપણને, એટલે આપણે વજન કરાવવા આવ્યો એટલે ટન લખેલું. સારું જીવો આપણે દવાખાને નો ગયા, નકર તું ઓલા દવાખાના વાળાના કાંટાની દઈ નાખત. 60 ટન તારો વજન થયો. ઓછું ખા, ઓછું ખા. તો કઈ ને કાલથી આપણે ફિટનેસ ની દવા લેવા જશું કેમ? એટલે 60 ટન વજન થયો છે. ફિટનેસ કઈ ખરાબ નથી, 60 ટન વજન છે. નહીં ભાઈ પૂછી જોઉં કે પતલું થવાની દવા આપો છો એમ? પૂછતો છો? વેબ્રિજ છે એમાં હશે વજન. વેબ્રિજ એટલે ઓલું વેજીટેબલ નહીં, વેજીટેબલ નો થાય. વેબ્રિજ એટલે વજન થાય, ભારે વસ્તુનો વજન. નકર એ ભારે વસ્તુનો વજન કરીને દે, પછી એ ભારે વસ્તુનું વજન ઉતારવું હોય તો વેબ્રિજ એટલે વેજીટેબલ એવું કંઈક ખાવાનું દવા બવા આપે તો આપણે નો આપે એટલે જ મેં ગાડી ઊભી રાખી. એટલે મને ખબર હતી તારો વજન હમણાં વધી ગયો છે ને, એટલે જ મેં વેબ્રિજે ઊભી રાખી. નકર તો તને દવાખાને ન લઈ જાય. પણ મને ખબર હતી તું ઓલા કોકના કાંટાની દઈ નાખે. થઈ ગયો ને મારે વજન કરવા મતલબ આપણો વજન 60 ટન થઈ ગયો. દંડના